પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 30મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથેનો ગ્રંથ 8મો અધ્યાય 23થી 27મી કલમ સુધી. ઈસુ હોડીમાં બેઠા એટલે તેમના શિષ્યો પણ તેમની સાથે ગયા. અચાનક સરોવરમાં એવું ભારે તોફાન જાગ્યું કે હોડી મોજાથી ઢંગાઈ જવા લાગી, પણ ઈસુ તો ઊંઘતા હતા. શિષ્યો આવી તેમને જગાડીને કહ્યું, પ્રભુ, બચાવો, બચાવો, અમે તો મરી ગયા. ગભરાવ છો કેમ, ઓ અશ્રદ્ધાળુઓ? એમ કહેતા ઊભા થઈને તેમણે વાયુને અને સરોવરને વાર્યા કે તરત જ ગાઢ શાંતિ વ્યાપી ગઈ. આ જોઈને લોકો નવાઈ પામ્યા અને કહેવા લાગ્યા, આ તે કેવા માણસ છે, તે વાયુ અને સાગર સુદ્ધા એનું કહ્યું કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ બહેનો, તોફાન, શિષ્યોના જીવનમાં તોફાન, આપણે દરેકના જીવનમાં તોફાન આવી શકે. અને તોફાન તો હંમેશા અચાનક જ આવે, આપણે ધાર્યું ના હોય એવી રીતે આવે. જ્યારે તોફાન આવે ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ અને બૂમ પાડીએ છીએ, જેવી રીતે શિષ્ય કરતા હતા. તોફાન અલગ અલગ રીત આવી શકે. અચાનક એવી ભારે બીમારી હોય, જોબ લોસ હોય, વિશ્વાસઘાત હોય, દ્રોહ હોય, બિઝનેસમાં લોસ હોય, આવી રીતે અલગ અલગ આપણે ધાર્યું ના હોય એવી રીતે આપણને એ પરિસ્થિતિમાં આવીને મૂકે છે. એટલે આવા સમયમાં આપણે શું કરવાનું શાસ્ત્ર પાઠ આપણે બતાવે છે, પ્રભુ આપણે શીખવાડે છે. એટલે આવા સમયમાં પ્રભુ પોતે, એટલે બે બાબત છે, એક તો વિશ્વાસ અને બીજી બાજુ ડર. જ્યારે ડર આવે, ગભરાઈ જઈએ, પ્રભુ પોતે જ્યારે આ લોકો બૂમ પાડી ત્યારે પ્રભુ પહેલાં એમને ઠપકો આપે છે, તમે ગભરાઓ છો શા માટે? પ્રભુ વિશે ઘણા બધા જે માંદા માણસોને સાજા કર્યા છે, મરેલાઓને જીવતા કર્યા છે, અને એટલામાં શિષ્ય કહે છે, અમે તો મરી ગયા. જે ઈસુ ઘણા બધાને સાજા કર્યા હોય, મૃત્યુમાંથી સાજા જીવતા કર્યા હોય, એ આપણને બચાવી શકે નહીં એવી શ્રદ્ધા નથી. જેમ માર્કના ગ્રંથમાં 11-23 કલમમાં, રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય, તમે આ પહાડને કહો અહીંથી ખંગેરને દરિયામાં ફળ પડશે. શ્રદ્ધામાં એટલી બધી શક્તિ છે, વિશ્વાસમાં એટલી બધી તાકાત છે. પણ ડર, ગભરામણ આપણે વધારે નબળાઈ બનાવે છે. આપણે કહીશું સુસ્ત નહીં, ક્યાં કરીએ, ફરિયાદ કરીએ, બૂમ પાડીએ અને ઈશ્વરના વિરુદ્ધ આપણે ફરિયાદ કરીએ, કેમ અમારા ઘરમાં, કેમ મારા જીવનમાં? એટલે પ્રભુ કહે છે, આટલા બધા ગભરાવો છો શા માટે? હું તને કોઈ દિવસ તેજ નહીં દેતો અને મૂકી નહીં દેતો, હું સદા તારી સાથે છું. એ પ્રભુના વચન છે. જ્યારે આવા સમયમાં જ આપણે મજબૂત મનોબળ રાખવાનું છે. યોહાન એમના પહેલા પત્રમાં 4 અધ્યાયમાં 4 કલમમાં કહે છે, તમારા માનો આત્મા સંસારીઓમાંના આત્મા કરતાં, પ્રોબ્લેમ કરતાં મોટો છે. જે પ્રભુ ઈસુ અંદર છે, એ સંસારના ગમે તે પ્રોબ્લેમ હોય, તોફાન હોય, એના કરતાં એ વધારે શક્તિશાળી છે. તો પછી આપણે રિયલાઇઝ કરવું, આપણે સભાન થવાનું છે, જ્યારે પ્રભુ મારામાં છે અને આપણે ભૂલી જઈએ ત્યારે ગભરામણ થાય છે. એટલે પ્રભુ અવિશ્વાસ, અશ્રદ્ધા સ્વીકાર કરી શકે નહીં. એટલે પ્રભુ ઠપકો આપે છે શિષ્યોને. એટલે આપણે પણ આપણા જીવનમાં ગમે તે પ્રકારના હોય, એ અમુક વખત અમુક પાપ હોય, અમુક એવી પરિસ્થિતિ હોય, અમુક જે બહારના જે તોફાન હોય, અમુક જીવનના અંદર તોફાન હોય, ગમે તે પ્રકારનું તોફાન આવી શકે છે. પણ આપણે તો શ્રદ્ધામાં, વિશ્વાસમાં દ્રઢ રહેવાનું છે.
પ્રભુ પોતે ગીત 750 15મી કલમમાં કહે, જ્યારે તારા જીવનમાં સંકટ હોય, જો તું પોકાર કરીશ હું આવીશ અને હું તારા સંકટ દૂર કરીશ, તું મારો મહિમા કરશે, એમ વચન આપ્યું છે. યશાના ગ્રંથમાં 43માં પ્રભુ કહે છે, તારા જીવનમાં અગાધ મુશ્કેલી હોય, તકલીફ હોય, પૂર હોય, આગ હોય, ગભરાઈશ નહીં, હું તારી સાથે છું. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આવા પ્રભુ ઈસુ આપણા માટે વચન ઉપર વચન, ખાતરી ઉપર ખાતરી આપતા હોય. આપણે હંમેશા આવા બનાવ પ્રભુ ઈસુના શિષ્ય તરીકે આ બધું થવાનું છે. આપણે એવું કોઈ દિવસ માનવાનું નહીં કે પ્રભુ ઈસુના શિષ્ય થયા પછી બધું જ ચાલશે. આ બધું થવાનું છે. ત્યારે આપણે વિશ્વાસમાં દ્રઢ રહીએ અને પછી આપણે આ બધા પ્રભુ પર વિશ્વાસ રાખીએ, ત્યારે મનોબળ વધારી શકીએ. આપણે આવી બાબતમાં જ તોફાનમાં જતું રહેશે અને પ્રભુ સદા આપણી સાથે રહેશે, એમ કરીને આપણે પૂરી ખાતરી થશે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનચંદન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.